હેલો નમસ્કાર। શું તમને ખબર છે કે જો પોલીસ એફઆઈઆર નહીં નોંધે તો આવા સમયમાં તમારી પાસે કયા કાનૂની અધિકારો છે? આવો જાણીએ। ભારતીય કાયદા મુજબ ગુનાની માહિતી મળતાની સાથે જ એફઆઈઆર નોંધવાની જવાબદારી પોલીસની હોય છે। જો કે દબાવ, લાપરવાહી અથવા તો બેદરકારીના કારણે પોલીસ ઘણીવાર એફઆઈઆર નથી નોંધતી। તેથી જરૂરી છે કે દરેક નાગરિકે પોતાના અધિકારોથી વાકેફ હોવું જરૂરી છે અને જો પોલીસ એફઆઈઆર નોંધવાની ના પાડે તો તમે ન્યાય મેળવવા માટે તમે કાનૂની વિકલ્પોનો પણ ઉપયોગ કરી શકો છો। એફઆઈઆર અને ફરિયાદ બંને વચ્ચે ખૂબ જ મોટો તફાવત છે, એ સમજવું જરૂરી છે। ચોરી, ઝઘડો અથવા તો ધમકી આપવા જેવા કેસમાં પહેલા ફરિયાદ દાખલ કરવામાં આવે છે અને ત્યારબાદ પોલીસ આગળની તપાસ હાથ ધરે છે। યોગ્ય તપાસ કર્યા બાદ પોલીસ એફઆઈઆર નોંધે છે। પોલીસ ફરિયાદનો ઉકેલ પોતે પણ લાવી શકે છે, પરંતુ એફઆઈઆર દાખલ થઈ ગયા પછી પોલીસ કેસ કોર્ટમાં જાય છે અને ત્યારબાદ આ કેસ વિશે ટ્રાયલ લેશે। તેથી કોઈ પણ બાબત પોલીસ સમક્ષ લઈ જતા પહેલા ખાતરી કરો કે પોલીસે એફઆઈઆર નોંધી છે કે પછી ફરિયાદ દાખલ કરી છે। જો તમારી એફઆઈઆર લેવામાં નથી આવી રહી તો તમે સીધા એસપી કે પછી ડીએસપી સાથે મુલાકાત કરી શકો છો। તેમની પાસે એફઆઈઆર નોંધવાનો અધિકાર અને જવાબદારી હોય છે। જો પોલીસ જાણી જોઈને એફઆઈઆર નથી લેતી તો તેની ડ્યુટીમાં લાપરવાહી માનવામાં આવે છે અને તમે આ વિશે ઉચ્ચ સ્તરે ફરિયાદ કરી શકો છો। જો ઉચ્ચ અધિકારીઓ પણ કાર્યવાહી ન કરે તો પીડિત અથવા તો પીડિતા ન્યાયિક મેજિસ્ટ્રેટ સમક્ષ અરજી દાખલ કરી શકે છે અને પોલીસને એફઆઈઆર નોંધવાનો આદેશ પણ આપી શકે છે। મેજિસ્ટ્રેટ સમક્ષ ખાનગી ફરિયાદ દાખલ કરી શકાય છે। જો મેજિસ્ટ્રેટ પણ કોઈ આદેશ જાહેર ન કરે અથવા પોલીસ તપાસમાં વિલંબ કરે તો પીડિત અથવા તો પીડિતા હાઈકોર્ટમાં એફઆઈઆર નોંધવા માટે નિર્દેશો માંગતી અરજી પણ દાખલ કરી શકે છે।